રહેવાના દિવસે જે સમાજનું નેતૃત્વ ના હોય એ સમાજ નેતૃત્વ વિહીન થઈ જાય, એ સમાજ નેતામુખ જેવો થઈ જાય, એનું કોઈ જમીન ના થાય, પછી એનું કોઈ સાંભળે નહીં. દરેક સમાજમાં એની વાત મૂકો પડે, એના આગેવાનો હોય જ, એ જ વાત મૂકીએ. પણ એક કમિશનર અમને ધમકાવે ડરાવે છે, તું નેતાગીરી કરશો ને ફસાવી દઈશું, બંધ કરી દઈશું, ઊંડા કેસો ને લઈશું. એ દિવસ આથી સુધી અમને ફોન આવે છે, આ બધું બંધ કરો, તમારી ઉપર ઊંડા કેસો લગાવી દઈશું, ખોટી કલમ ફરી દાખલ કરીશું. અને આવી જ રીતે આપણા સમાજ ઉપર ભૂતકાળમાં જે સમાજના આગેવાનો સમાજનો અવાજ બને છે, અન્યાય સાથે ઉભા રહે છે, ન્યાય વડે લડે છે, એમની ઉપર આ લોકો ખોટા કેસો કરીને ડરાવે ધમકાવે છે, સમાજને નેતૃત્વહીન કરવાનો પ્રયત્ન કરે છે. જ્યારે અમે એમને અરજી આપી, ફોન તરીકે અરજી આપેલી છે કમિશનરને, એસીપી, ડીસીપીને અને આપણે પીઆઈને અરજી આપી છે. આપણે આજે 31 તારીખ થઈ, 16 દિવસ થઈ ગયા, કોઈ કાર્યવાહી નથી કરી. આવી જ દરેક કેસમાં આપણે આદિવાસી બરોબર એટ્રોસિટીઓ થાય છે. એમને જ્યારે ઊંધા લખીને મારે છે, એ કેમેરાનો છોકરો ઋષિ પટેલ કરજણમાં આપણા આદિવાસી ભાઈઓને ખોટા આરોપ લગાવીને કાયદો હાથમાં લઈને જ્યારે ટીંગાને ઊંધા કરીને મારે છે, એના પર શું કાર્યવાહી થઈ? એને અરેસ્ટ કર્યો, જામીન મળી ગયા. આ પોલીસ વાળો શું કરે છે? કાયદાનું ઉલ્લંઘન કરે છે. વારંવાર ડગલે ને પગલે સંવિધાનની ઉપર જઈને પોતાની મનમાની કરી રહ્યા છે. એટ્રોસિટી એક્ટમાં સ્પષ્ટપણે લખ્યું છે, જ્યારે બી એટ્રોસિટી થાય 18A માં જ્યારે બી એટ્રોસિટી થાય, તમને બધાની વાત કહું, મેં 18 તારીખે કમિશનર જનસંપર્ક હતો પાણીગેટમાં અને કપોરા પોલીસ સ્ટેશનમાં. અમને સમાચાર લેટ મળ્યા તો અમે પાણીગેટ પોલીસ ચોકી ચૂકી ગયા. હવે કપોરામાં ગયા તો કપોરામાં પોતાને સાંભળ્યા, ફક્ત અમને છોડીને. અને કમિશનર સાહેબ ગાડી બેસીને નીકળી રહ્યા હતા. હું તો અમારો વારો, અમે નામ લખાવ્યું છે, આમ કોઈ નહીં, જતા રહ્યા. અમે નીકળી ગયા. પછી આછા બોલાવવા માટે આવ્યા કે આવો સાહેબ